હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? કંજક્શન પાર્ટ 4માં આજે આપણે શો અને ધેરફોરનો અભ્યાસ કરીશું. તો SO શો બરાબર THERE ધેરફોર બરાબર તેથી માટે. જો પ્રથમ કારણદર્શક વાક્યનું બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય તો આવા વાક્યોને જોડવા માટે બે વાક્યની વચ્ચે શો અથવા ધેરફોર વપરાય છે. બીજું ખાસ ધ્યાન આપજો, જો વાક્ય ગુજરાતીમાં ક્રમશઃ તેથી કે માટેથી જોડાતું હોય તો આવા વાક્યોને અંગ્રેજીમાં શો કે ધેરફોરથી જોડવામાં આવે છે. ખ્યાલ આવી ગયો ભાઈ? શો બરાબર ધેરફોર બરાબર તેથી માટે બંને એકબીજાને બદલે વાપરી શકાય છે. જ્યારે પ્રથમ કારણદર્શક વાક્યનું બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય અથવા વાક્ય ગુજરાતીમાં તેથી કે માટેથી જોડાતું હોય તો આવા વાક્યોને અંગ્રેજીમાં શો કે ધેરફોરથી જોડવામાં આવે છે. ઉદાહરણનો અભ્યાસ કરીએ. રવિ વોઝ ઇલ, હી કુડ નોટ ગો ટુ સ્કૂલ. રવિ બીમાર હતો, તે શાળાએ જઈ શક્યો નહીં. ગુજરાતીમાં જોડીએ તો રવિ બીમાર હતો તેથી તે શાળાએ જઈ શક્યો નહીં. તો વાક્ય તેથીથી જોડાય છે, માટે બે વાક્ય વચ્ચે શો કે ધેરફોર આવશે. તો જવાબ થશે રવિ વોઝ ઇલ, શો અથવા ધેરફોર હી કુડ નોટ ગો ટુ સ્કૂલ. નેક્સ્ટ, રેવા વર્કડ હાર્ડ, શી ગોટ ધ ગોલ્ડ મેડલ. રેવાએ સખત મહેનત કરી, તેણીએ ગોલ્ડ મેડલ મેળવ્યો. ગુજરાતીમાં જોડીએ તો રેવાએ સખત મહેનત કરી તેથી તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો. તો વાક્ય ગુજરાતીમાં તેથી શબ્દથી જોડાયું, તેથી અંગ્રેજીમાં શો કે ધેરફોરથી જોડાશે. તો જવાબ થશે રેવા વર્કડ હાર્ડ, શો અથવા ધેરફોર સી ગોટ ધ ગોલ્ડ મેડલ. અહીંયા સીનો એસ સ્મોલ થઈ જશે, એ ખાસ ધ્યાન આપજો. નેક્સ્ટ, કામિની વોઝ એંગ્રી, કામિની ડીડ નોટ હેવ હર બ્રેકફાસ્ટ. કામિની ગુસ્સામાં હતી, કામિનીએ તેનો નાસ્તો ન કર્યો. ગુજરાતીમાં વાક્ય જોડીએ તો કામિની ગુસ્સામાં હતી તેથી તેણીએ નાસ્તો ન કર્યો. તો વાક્ય ક્રમશઃ તેથી શબ્દથી જોડાય છે, માટે બે વાક્ય વચ્ચે શો અથવા ધેરફોર આવશે. બીજા વાક્યમાં કામિનીને બદલે સર્વનામ શી વપરાશે. તો જવાબ થશે કામિની વોઝ એંગ્રી, શો અથવા ધેરફોર she did not have her breakfast. અલગ રીતે બોલીએ તો કામિની વોઝ એંગ્રી, so she did not have her breakfast, અથવા કામિની વોઝ એંગ્રી, therefore she did not have her breakfast. તો વિદ્યાર્થી મિત્રો, શો અને ધેરફોર કંજક્શનમાં તમને ખબર પડી ગઈ ને? હવે એક્સરસાઇઝ જવાબો લખીને તમારે મને 98-24-24-2003 પર જવાબો મોકલવાના છે. હું તેને ચેક કરીશ અને જો ખોટા જવાબો હશે તો તેના સાચા જવાબો તમને મોકલી આપીશ. તો નીચેના વાક્યોને શો કે ધેરફોરથી જોડો. નંબર 1, જીગર વોઝ નોટ વેલ, હી વેન્ટ ટુ ધ ડોક્ટર. નેક્સ્ટ, આઈ લાઈક that mobile, I bought it. Next, Raj worked less, Raj failed
in the board exam. Next, Meena is clever. She can solve this sum. Next, Maya was ill. She didn't go to temple. તો અહીંયા એક્સરસાઇઝના વાક્યો તમારા માટે પૂરા થાય છે. એના જવાબો તમારે લખીને મને મોકલવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવવાનું ભૂલશો નહીં અને બીજા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો શેર પણ કરજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. ઓમ નમઃ શિવાય.